રાજ્યના અનેક જિલ્લાઓમાં પેટ્રોલ અને ડીઝલની અછતને કારણે ટ્રાન્સપોર્ટ વ્યવસાય અને ખેતીકાર્ય પ્રભાવિત બન્યા છે। પોરબંદર, અમરેલી, સાબરકાંઠા અને છોટાઉદેપુરમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે વાવણી પૂર્વેની તૈયારીમાં ટ્રેક્ટર અને કૃષિ યંત્રો માટે ડીઝલ મળતું નથી। અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના મોટા ભાગમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચ્યું છે। હવામાન વિભાગ અને આગાહીકાર અંબાલાલ પટેલે 21મી-23 મે દરમિયાન પ્રિમોન્સૂન એક્ટિવિટી વધવાની શક્યતા વ્યક્ત કરી છે। કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના હોવાથી ગરમીમાંથી લોકોને થોડી રાહત મળી શકે છે। ગુજરાત પોલીસ દ્વારા ચલાવવામાં આવેલા ઓપરેશન મિલાપ અંતર્ગત માત્ર 15 દિવસમાં 701 ગુમ થયેલા લોકોનો પત્તો લગાવવામાં આવ્યો છે। તેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે। રાજ્યભરના હજારો પરિવારો માટે આ અભિયાન આશાની કિરણ બની રહ્યું છે અને પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે। ગુજરાત શિક્ષણ વિભાગે ધોરણ 1 થી 8 માટે નવી હોલિસ્ટિક મૂલ્યાંકન અને રિપોર્ટ કાર્ડ પદ્ધતિ અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે। આ નવી પદ્ધતિથી વિદ્યાર્થીઓ પર પરીક્ષાનું દબાણ ઓછું થશે અને તેમના સર્વાંગી વિકાસ પર વધુ ધ્યાન અપાશે। રાજ્યભરમાં શિક્ષણ વિભાગ દ્વારા તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડીસાથી સુરત વચ્ચે નવી હાઈટેક વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે। આ સેવા ઉત્તર ગુજરાતના મુસાફરો અને વેપારીઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો માટે મુસાફરી વધુ ઝડપી અને આરામદાયક બનશે। પશ્ચિમ રેલવે દ્વારા મોટો નિર્ણય લેવાયો છે। સાબરમતી જોધપુર ટ્રેન હવે 23 મેથી જેસલમેર સુધી લંબાવવામાં આવશે, જેનાથી રાજસ્થાન જતા અનેક ગુજરાતના મુસાફરોને મોટી રાહત મળશે। આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મહત્વની મેચ રમાશે। પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે ચેન્નાઈ માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી છે।